એ મારા બેટા જેવા જેવા સત્તાના લાલચુઓ હોય જે પોતાની માના ધાવણનું નથી થયા. તો અત્યારે જે ચૂંટણી ચાલી રહી છે એટલે કે રાજકારણ રમાઈ રહ્યું છે એમાં જયરાજ આહિર અને પિન્ટુભાઈ કોળી જે હમણાં થોડા દિવસો પહેલાં જે બગદાણાનો વિવાદ ચાલતો હતો ને એ બગદાણા વિવાદની અંદર નવનીત બાલદિયાને સપોર્ટ કરતા હતા પિન્ટુભાઈ કોળી, જે કોળી સમાજને એક આગેવાન છે. પણ મિત્રો અત્યારે પિન્ટુભાઈ કોળી જે જયરાજ આહિરનો વિરોધ કરતા હતા, માયાભાઈ આહિર વિરુદ્ધમાં જે વિડીયો બનાવતા હતા, એમનો અત્યારે એક બીજો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે મિત્રો અત્યારે રાજકારણ જે સમાજના આગેવાનો હોય છે, જે સમાજનું સારું કરવા માટે થઈને કંઈક આગળ જતા હોય છે, પણ મિત્રો એના વિશે અત્યારે પિન્ટુભાઈ કોળી કંઈક કહેવા માગે છે. કેમ કે મિત્રો પિન્ટુભાઈ કોળી તો એવું જ કહી રહ્યા છે, ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આ બધા લોકો સત્તાના લાલચુ છે, સત્તા મેળવવા માટે થઈને ગમે તે હદ સુધી જઈ શકે છે. એવો જ અત્યારે નામ તમે જોઈ શકો છો, અલ્પેશ ઠાકોરનું પણ છે, બીજા 3-4 નેતાઓનું પણ છે, આગેવાનોનું છે, જેમના વિશે શું બોલી રહ્યા છે. મિત્રો તમે લોકો જોશો તો કે સમાજના આગેવાનો હશે, પહેલાં તો સમાજનું માટે જ આગળ આવતા હોય છે, પછી તેઓ રાજકારણની અંદર જાય છે. રાજકારણની અંદર ગયા બાદ તેઓ જે સમાજના કારણે તેઓ ત્યાં પહોંચ્યા છે ને એ સમાજને એ લોકો ભૂલી જાય છે. મિત્રો એવું નથી કે ગમે તે નેતા, કોઈનું નામ નથી લેતા, પણ તમે મોસ્ટ ઓફલી જોશો જે નેતાને તમે વોટ આપ્યો છે, જે લોકોને તમે આગળ મોકલ્યા છે, જે તમારા સમાજનો આગેવાન છે, એ તમારા સમાજનું સારું કરવા માટે આગળ જાય છે અને પછી તમે જોશો તો એ કયા લેવલ સુધી પહોંચી જાય છે. અને મિત્રો એવું નથી કે કોઈનું નામ, અત્યારે પિન્ટુભાઈ કોળી જે એમને પણ કોળી સમાજના લોકો ઘણો બધો સપોર્ટ કરે છે. જે બગદાણાનો વિવાદ ચાલતો હતો જયરાજભાઈ આહિર અને નવનીતભાઈ બાલદિયાનો, એમાં પિન્ટુભાઈ કોળી, પરસોત્તમભાઈ કોળી, હીરાભાઈ સોલંકી, ઘણા બધા આગેવાનો આવ્યા હતા. પણ મિત્રો પિન્ટુભાઈ કોળી એવો રાજકારણની અંદર નથી જોડાયા, પણ નવનીત બાલદિયા જેઓ બગદાણા વિવાદથી ચર્ચાઓમાં આવ્યા હતા ને એવો રાજકારણની અંદર જોડાણા છે ને કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાણા છે. કેમ કે મિત્રો રાજકારણની અંદર શા માટે આવે છે એવું નવનીત બાલદિયાએ તો કહ્યું છે કે હું ફક્ત આગેવાન છું ને સમાજના કાર્યો માટે આગળ આવ્યો છું. તો મિત્રો રાજકારણની અંદર જ શા માટે આવે છે? અને જે લોકો આગેવાન હોય છે રાજકારણની અંદર આવતાની સાથે જ જે લોકોના લીધે એવો આગળ વધ્યા છે, જે લોકોએ તેમને સપોર્ટ કર્યો છે, એવા લોકોને કેમ ભૂલી જતા હોય છે? એમના વિશે અત્યારે પિન્ટુભાઈ કોળી શું કહેવા માગે છે? રાજુ કરપડા એ પણ તમે જોઈ શકો છો, પછી હાર્દિક પટેલ એ પણ શું બોલ્યા હતા અને શું કરી રહ્યા છે, પછી અલ્પેશભાઈ ઠાકોર એમને પણ કે ભાજપની અંદર કે કોઈ પણ રાજકારણની અંદર નહીં જોડાવું, છતાં પણ અત્યારે એ લોકો રાજકારણની અંદર છે. પણ મિત્રો અત્યારે આપણે વાત કરીએ કે જે લોકો પિન્ટુભાઈ કોળી જેમના વિશે જે બોલી રહ્યા છે એ વિડીયો હું તમને બતાવવા માગું છું. અને ખરેખર બગદાણા વિવાદની અંદર જે નવનીત બાલદિયા હતા એ પણ રાજકારણની અંદર આવ્યા હતા અને રાજકારણની અંદર આવ્યા બાદ જયરાજ આહિર સામે ચૂંટણી લડવાના હતા, પણ હજુ સુધી એવો કોઈ મોકો મળ્યો નથી. કેમ કે જયરાજ આહિરને ટિકિટ નથી મળી, જયરાજ આહિરની બહેનને ટિકિટ મળી છે, સોનલબહેનને. તો શું ખરેખર હવે જે મામલો મેદાને આવવાનો હતો એ રહી ગયો છે? પણ રાજુ કરપડા, અલ્પેશ ઠાકોર એમના માટે જે આ બોલ્યા છે પિન્ટુભાઈ કોળી, એ તમને વિડીયો બતાવવા માગું છું. આ વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો કે પિન્ટુ કોળી જે બોલ્યા તે ખરેખર સાચું છે? બાકી તમે લોકો આ વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી અત્યારે જે પિન્ટુભાઈ કોળીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને, જે લોકો માટે શું બોલી રહ્યા છે, જે પાર્ટી બદલે છે એવા માટે, એ વિડીયો જોયો. એ મારા બેટા જેવા જેવા સત્તાના લાલચુઓ હોય સાચું લાગે ને મિત્રો તો વિડીયો બને એટલો આગળ શેર કરજો. જે પોતાની માના ધાવણનું નથી થયા એવા